ઓકે, ચલો. તો પહેલું ચેપ્ટર છે આપણું સંખ્યા પદ્ધતિ. શું છે બેટા? હવે સંખ્યા પદ્ધતિની આમ તો શરૂઆત આપણે છઠ્ઠા ધોરણથી કરી છે. છઠ્ઠા ધોરણમાં આપણે શું પહેલાં ભણ્યા હતા? પ્રાકૃતિક સંખ્યાઓ. આમ તો આની શરૂઆત તો પહેલા ધોરણથી બાલમંદિરથી થઈ જાય. એકડો, એકો, બગડે, બે એવું કરીએ ને. તો પ્રાકૃતિક સંખ્યાઓ શરૂ થાય છે 1 અનંત સુધી. બરાબર. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓ એકથી જ કેમ શરૂ થાય છે? કારણ કે આ યુરોપમાં શોધાયું હતું કાઉન્ટિંગ. આપણા અહીંના લોકોને 0 ખબર હતી, તો એ લોકોએ શું કર્યું? પૂર્ણ સંખ્યા નામ આપી દીધું. શું નામ આપી દીધું? કે પૂર્ણ સંખ્યા. એટલે શૂન્ય મળ્યા ને એટલે પરિપૂર્ણ થઈ ગયું, બધું પૂર્ણ થઈ ગયું. એટલે બીજી આવે પૂર્ણ સંખ્યા. શું આવે? એના પછી આવે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે આ ધંધાકીય વસ્તુ માટે વાપરાતી હતી. ધંધાકીય વસ્તુ માટે એટલે માની લો કે મારી જોડે 100 રૂપિયા છે અને હું ખર્ચો કરી નાખું છું 120 રૂપિયાનો, તો શું થાય? 20 રૂપિયા માઇનસમાં થયો. ઓકે, તો એટલે પૂર્ણાંક સંખ્યા પેદા કેવી રીતે થઈ? તો વ્યાપારિક લેંગ્વેજમાં. ઓકે, અનંત સુધી. માઇનસમાં બી અનંત, પ્લસમાં પણ અનંત. ઓકે, પછી આવે છે, એના પછી આવે આપણી સમમેય સંખ્યા. સમય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે જ્યાં q બરાબર 0 નથી. છેદ ક્યારે પણ 0 નહીં થાય. ઓકે, સમય સંખ્યામાં. ઓકે, ઓકે, આ એની નોટ થઈ ગઈ. બરાબર. હવે એના પછી આવે અસમય સંખ્યા. શું આવે બેટા? અસમય સંખ્યા એટલે જેને p/q સ્વરૂપમાં દર્શાવી જ ના શકાય. સર આ થોડું ખબર ના પડી શું છે આ. તો જેવી રીતે હું 1 લખું છું તો એના છેદમાં 1 છે. હું લખું છું -2 તો એના છેદમાં પણ 1 છે. હું લખું છું -3 તો એના છેદમાં પણ 1 છે. હું લખું છું 10,003 તો એના છેદમાં પણ 1 છે. એટલે કે જ્યારે કોઈ પણ સંખ્યાના છેદમાં કશું ના હોય એનો મતલબ એવું સમજવાનું 1. અગર જો સંખ્યાના છેદમાં 0 આવી જાય તો જવાબ શું આવે? અનંત આવે. શું આવે? એટલે કેલ્ક્યુલેટરમાં 1/0 કરો તો શું જવાબ આવે? અનંત. એરર આવી જાય, લખેલું આવે. હવે હું એવું કહું સર અંશ 0 હોય તો 0ના છેદમાં 1 છે. 11મા ધોરણમાં ને કોલેજ લેવલ પર તમે 0/0 શીખશો. 0 સંખ્યાને 0 વડે ભાગો તો શું આવે જવાબ? બરાબર, 1 આવે. બરાબર. તો એ લિમિટ, એ દાખલા બધા નેક્સ્ટ લેવલના છે, પણ અત્યારે ખાલી આટલું સમજો કે જ્યારે કશું ના હોય છેદમાં તો શું કહેવાય? આવડે હવે આટલું? ચલો. હવે આ સંખ્યા રેખાની આપણે હવે 9મા ધોરણના લેવલનું શરૂ કરીએ. તો 9મા ધોરણમાં તમને એવું આવે કે 2 સમય સંખ્યા છે, એની વચ્ચે કેટલી સંખ્યા છે, અથવા એની વચ્ચે સમય સંખ્યા શોધો. XYZ. ઓકે, XYZ એટલે માની લો કે એવું કે 5 સમય સંખ્યા શોધો. શું કે? માની લો કે એવું કે 15 સમય સંખ્યા શોધો. માની લો કે 30 સમય સંખ્યા શોધો. આવું કે નહીં, કારણ કે 30 સમય સંખ્યા શોધવામાં ટાઈમ લાગી જશે. તો આની એક જનરલ મેથડ શું? તો આની જનરલ મેથડ આપણે કલર ચેન્જ કરી દઈએ. બરાબર. કે ભાઈ માની લો કે 1/2 છે. અચ્છા, ડાયરેક્ટ જ આવી નથી લેતો આપણે. 1 અને 2 લઈએ પહેલાં. બરાબર. નાની 1 અને 2 વચ્ચે
5 સમય સંખ્યા શોધો, આવો દાખલો આવે તો આપણે શું કરીશું? સૌથી પહેલો સ્ટેપ શું હશે? તો 1 અને 2 વચ્ચે તો સર કેવી રીતે? 1 પછી તો 2 જ આવે. મારે શોધવું હોય તો કેવી રીતે શોધવાનું? તો સિમ્પલ, આપણને શું આપ્યું છે? તો n બરાબર શું થશે? ઓકે, તો n + 1 કરી દો એટલે 5 + 1 શું થઈ જશે બેટા? 6. તો 6 વડે ગુણો, 6 વડે ભાગો, 6 વડે ગુણો, 6 વડે. ઓકે, તો હવે જો મને ચમત્કાર થઈ ગયો. 6 ભાગ્યા 6, 12 ભાગ્યા 6. તો આ વચ્ચે મને સ્પેસ મળી ગયો. હા કે ના? સર 6 વડે જ ગુણાય ને 6 વડે ભગાય? ના, આપણને સંખ્યા 5 આપી છે તો તું 10 વડે ગુણ, 5 કરતાં વધારે કોઈ પણ સંખ્યા વડે ગુણ ને ભાગ, તો પણ જવાબ મળે. ક્લિયર? જેવી રીતે હું કહું 7/6, 8/6, 9/6, 10/6, 11/6, મને વળી ગઈ 5. સર મારે 10 વડે ગુણીને કરવું છે તો 10 વડે ગુણો. આ પેલી વૈદેહી આવું બોલે છે ને, સર મારે 10 વડે ગુણવો છે, હે ને? નહીં લેખા કરીને બોલતી. તો 10 વડે ગુણો, 10 વડે. ઓકે, 20/10, તો 11/10, 12/10, 13/10, 14/10, 15/10. મળી ગયા મને 5 કોઈ બી. તો અહીંથી શું ખબર પડે છે કે બે સમય સંખ્યાઓ વચ્ચે નોટ. વેરી ગુડ. બે સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યા છુપાયેલી છે. આપણે સૌથી પહેલું સ્ટેટમેન્ટ આપણું. ઓકે, હવે આવા આપણે થોડા દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ કે ભાઈ શું છે આ દાખલા. તો આપણી એક્સરસાઇઝ પહેલી એ જ છે કે શૂન્ય શું એ સમય સંખ્યા છે તો છે, બરાબર? હા ને, હમણાં જ આપણે સાબિત કર્યું ને કે 0/1 લખી શકાય. આ આપણો સ્વાધ્યાય 1. સ્વાધ્યાય લખવામાં લોચા મારી દીધા આપણે. પેલું એક્સરસાઇઝ લખવાની આદત પડી ગઈ ને એટલે ગુજરાતી એકદમ. ઓકે, તો 0/1 લખાય. તો આ છે પૂર્ણ p/q સ્વરૂપ આવી ગયું ને, એટલે આ સમય સંખ્યા જ છે. હવે આવું પૂછ્યું છે 3 અને 4 વચ્ચે. ચલો તમે કહો મને કેટલી સમય સંખ્યા શોધવાની? 6. તો કેટલા વડે ગુણીશું? ઓકે, 7 વડે ગુણ્યું ને 7 વડે, 7 વડે ગુણ્યું ને 7 વડે. ચલો 21/7, 28/7. તો મને વચ્ચે મળી ગયું. છોકરી ઘડિયા તો આવડે છે ને? હા, તો ઠીક. 7 ચોક 28 એવું બધું આવડે ને? 26/7, 27/7. તો હવે બાકીના આવડશે. હવે બીજા સ્ટેટમેન્ટ એ છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે આપણે પહેલો ફરી આવી જઈએ અહીંયા. હાઇલાઇટર આપણે અલગ યુઝ કરીએ, બરાબર? ચલો કે ભાઈ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ બધી સંખ્યાઓ પૂર્ણમાં આવી જાય છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એટલે હવે નીચે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ઋણ સંખ્યાઓ ક્યાં પૂર્ણમાં આવે? આવે એટલે ખોટી વાત છે. દરેક સમય સંખ્યા એટલે નીચેથી ઉપર જશો તો જવાબ ખોટો આવશે. ખબર પડી ગઈ? ક્રમ યાદ રહે. સૌથી પહેલાં પૂર્ણાંક, પછી પૂર્ણ, સૌથી પહેલાં પ્રાકૃતિક, પછી પૂર્ણ, પછી પૂર્ણાંક, સમય, અસમય અને વાસ્તવિક સંખ્યા. ઓકે, અસમય સંખ્યા કોને કહેવાય? તો હવે આપણે થોડુંક ભણી લઈએ, કારણ કે નેક્સ્ટ એક્સરસાઇઝ આપણી શું છે? અસમય સંખ્યા પર. શેના પર? હવે અસમય સંખ્યા શું છે? તો જેને p/q સ્વરૂપમાં ન લખી શકાય. તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. આવડે?
હવે સર એવી રીતે કઈ સંખ્યાઓ હોય છે કે જેને પી બાય ક્યુ સ્વરૂપમાં નહીં લખી શકાય? તો એવો જવાબ આવે કે ભાઈ 1/3 એ આ છે, તો સર આનો જવાબ તો આવો મળે છે 0.3333333. તો આ શું અસમય સંખ્યા થઈ ગઈ? પણ આ તો 1/3 મળે છે, તો આવી સંખ્યાનું શું? હા કે ના? તો આ સંખ્યા સમય સંખ્યા જ કહેવાય. તો એના માટે હવે આપણે કોન્સેપ્ટ નેક્સ્ટ ભણીશું. અસમય સંખ્યામાં મોટા ભાગે કેવી સંખ્યાઓ આવે? તો અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાઓ મોસ્ટલી બધી શું કહેવાય? અસમય સંખ્યા. શું આવે? હલો, હા, મૂકી દીધી એમ ને? ઓકે, બધી મોકલી દીધી સાહેબ? આજે કરી દીધી એ બી થઈ ગઈ એમ ને? ઓકે, વાંધો નહીં, તો એ પણ મોકલી દેજો ને. હા, તો બપોરે છે ને 1 વાગતા પહેલાં મોકલી દેજો કે સાહેબ. હા, ચાલો. બરાબર. જે રીતે વર્ગમૂળમાં 3, આ 12 એ અવિભાજ્ય સંખ્યા નથી, પણ આવું લખાય વર્ગમૂળમાં. 4નું વર્ગમૂળ નીકળે ને એટલે 2 વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 એ અવિભાજ્ય સંખ્યા છે, એ ચાલ્યા જ કરે, કદી ખતમ થાય નહીં. વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, ના 9 ના આવે બેટા. 9 એટલે 3. આના માટે તમને થોડુંક ખબર હોવી જોઈએ વર્ગ અને વર્ગમૂળ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. તો 9નું વર્ગમૂળ શું થાય? 3. 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો 81. આમ તો 20 સુધી આવડવા જોઈએ, પણ 10 સુધી તમે તૈયાર કરી દો તો તમારું કામ ચાલી જાય. ઓકે. 11નો 121, 12નો 144. ઠીક? ઓકે, ચલો હવે આગળ. એક જ મિનિટ, એક કોલ. હવે એની અંદર જે મેં પેલી વાત કરી હતી ને કે ભાઈ 1.33333 ચાલે. સાવન સર નીચે ઝેરોક્સ આવી ગઈ છે, લઈ લો ને. હા, બરાબર. હવે એવું આવે કે આવી સંખ્યાઓ છે જે 0.33333, 0.22222, 0.44444, 0.55555, 0.66666. આવીને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવવું છે, તો કેવી રીતે કરીશું? પ્રશ્ન થાય કે ભાઈ આ કેવી રીતે કરાય? ઓકે, થાય કે ના થાય કે પી બાય ક્યુ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવીશું? તો આને કહેવાય અનંત આવૃત સંખ્યા. શું કહેવાય? એ તમારા ચોપડીમાં ક્યાં છે? આવી રહ્યો. અનંત આવૃત સંખ્યા એટલે જે સંખ્યા વારંવાર પુનરાવર્તિત થતી હોય, પણ અનંત રીતે, એટલે કે અનંત એટલે કન્ટિન્યુ, કદી ખતમ જ ના થાય એવી સંખ્યાને શું કહેવાય? આવૃત એટલે ફરી એની જ સંખ્યા મળે. અનંત અનાવૃત એટલે દર વખતે નવી મળે. આ અસમયના કેસમાં થશે, અસમય સંખ્યાના. ઓકે, ખબર પડે? ચલો હવે અનંત આવૃત સંખ્યા છે. આપણે એક દાખલો લઈએ પહેલો. 0.2222 ને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવવું છે. ઓકે, તો કેવી રીતે દર્શાવીશું? તો પહેલાં આને ધારીશું x બરાબર 0.2222. ઓકે, હવે એક જ સંખ્યા રિપીટ થાય છે, એક જ વાર. તો હું એને લઈશ 10x બરાબર 2.2222. ઓકે, આ મારું ઇક્વેશન 1, આ મારું ઇક્વેશન 2, એટલે સમીકરણ 1, સમીકરણ 2.
હવે હું લખીશ સમીકરણ 2માંથી માઇનસ સમીકરણ 1 કરતા. ઓકે, તો 10x બરાબર 2.22 x બરાબર હલો हाँ सर 9th ए અને બી ના અલગ હે હા અલગ અલગ છે. હા તો ઠીક ચલો ઓકે, તો હવે જો આ અનંત વાળું પદ કેન્સલ થઈ ગયું, ઉડી ગયું 0.22 તો પાછળનું પોઈન્ટ પછીની સંખ્યા ઉડી ગઈ. તો હું આને લખું 2. 10xમાંથી x જાય, 1x જાય તો x બરાબર 2/9. આવડે? ચલો આ થઈ ગયો મારો પહેલો દાખલો, આ પહેલો કેસ. હવે આ રીતે તમારું હોમવર્ક બાકીના બધા 0.333 0.444 0.555 આવડે? ચલો હવે આપણે પાછા જઈએ છીએ બીજા દાખલા ઉપર કે સર 2 સંખ્યા રિપીટ હોય તો અનંત આવૃત્ત તો છે, પણ 2 સંખ્યા રિપીટ હોય એટલે 0.34 આવું થયું તો 0.35 આવું છે તો કેવી રીતે દર્શાવીશું? માની લો કે 1.38 છે તો આવા દાખલા માટે પહેલાં આપણે એક્સ ધારીશું, એને આવી રીતે લખીશું 34. ઓકે, પછી 2 સંખ્યા છે તો એને 2 વડે એટલે કે 2 0 વડે ગુણી કાઢીશું. પહેલામાં 1 સંખ્યા રિપીટ થતી હતી તો આપણે 1 0 વડે ગુણીએ અને 2 વડે 2 વડે 34.34 મારું સમીકરણ 2 મળ્યું. આ મારું સમીકરણ 1. ઓકે, 2માંથી 1ને માઇનસ કરી દઈએ. ચલો તમે બોલો શું લખાશે? ઓકે ચલો, અને બીજું માઇનસ આ કયું? આ કયું? 999 કે 99? તો x બરાબર 34/9. આવડે? ચલો હવે એવી રીતે આ થોડાક બીજા હું હોમવર્ક આપી દીધું, આ 2 દાખલા. ઓકે ચલો, એના પછી આવે ત્રીજો કેસ. માની લો કે 3 સંખ્યા રિપીટ થતી હોય તો વેરી ગુડ. x બરાબર અમારું સમીકરણ 1 બની જશે અને હવે કેટલા વડે 3 0 વડે એટલે આ ઓકે. 2માંથી 1ને બાદ કરો. સેમ મેથડ ખ્યાલ આવે છે? હવે છે કોઈ રોકેટ સાયન્સ? x બરાબર 0.358 આ પાછા કશો કે સર 88 લખી દીધા. ઓકે, 5 વડો આઠડો થોડો રિસ્કી છે મારો. 999 x બરાબર 358. ઓકે, 8 ને 5 13, 13 ને 3 16 એટલે આ વિભાજ્યતાની ચાવીમાં કશું ઓળતું નથી એટલે આ જ આપણો જવાબ. આવડે? ચલો હવે સર થોડુંક આની અંદર ટ્વિસ્ટિંગ હોય તો આવું ના હોય, આવું બી પૂછી શકે ને કે x બરાબર 2.23 પછી 5 5 5 5 5 5 આવું હોય તો ચલો આવું હોય તો સર કે 94 અચ્છા 49 થઈ ગયું તો મારે આને થોડું ટ્વિસ્ટ કરવું પડશે. ઉભારો બીજો નંબર લઈ લો હે ને 4 પછી 54 એટલે 2 સંખ્યા રિપીટ થાય તો હે ને. ચલો આપણે 2 ઉદાહરણને સમજીએ. તો x બરાબર 2.
ઓકે, આ મારું એક સમીકરણ, પહેલું સૌથી પહેલો જે દાખલો આપ્યો છે. હવે બે અલગ છે ને, તો પહેલાં એનો વહીવટ કરીશું. 100x એટલે આ મારું મળી ગયું મને 223.555555. ઓકે, હવે અનંત આવૃત એટલે 10 વડે ગુણવું પડે, હા કે ના? આ મારું સમીકરણ 3. આ એક સંખ્યા છે એટલે 10 વડે ગુણ્યું. અહીંયા બે સંખ્યા હશે એટલે હું અહીંયા બી 100 પછી બીજા 2 મીંડા એટલે 10,000 થઈ જશે. શું થઈ જશે? હા, અહીંયા 1000 થયું આ દાખલામાં. 3.4 પછી અચ્છા અહીંયા એક જ સંખ્યા છે તો અહીંયા પણ 1000 જ થશે. બરાબર? ઓકે, ચલો પહેલાં આપણે આ દાખલો સમજીએ પછી એને કરીશું. તો સમીકરણ 3માંથી સમીકરણ 2ને માઇનસ કરીએ તો શું થાય? 1000x બરાબર 2235 ડોટ ડોટ ડોટ, હા કે ના? 100x બરાબર 223.555. આ ગયું 2 1 0 2. હવે 1000માંથી 100 જાય તો કેટલા રહે? અહીંયા સાદુરૂપ આપવાનું, સાદુરૂપ આવે 2 વડે ભગાશે આ, હે ને? 2 દાન 20 ભાગના ચાલે એનું શું? 2 છંગ 12 450. 6 ને 1 7. હવે કશું થાય આવડે? હવે સર બીજો દાખલો શું હતો? x બરાબર 3.4 પછી 54 54 54. x બરાબર ઓકે, તો 4 છે એટલે પહેલાં 10x કરીશું એટલે આ થઈ ગયું 34.5454. ઓકે, હવે હું આને સમીકરણ એક નથી આપતો, હવે અહીંયાથી આપવાનું ચાલુ કરું છું. હવે આ બે રિપીટ થાય છે ને એટલે હું 10 ગુણ્યા 100 એટલે 1000 થઈ ગયા. તો આ થઈ ગયા 3454.5454. ઓકે, હવે સમીકરણ 2માંથી એકને બાદ કરતા તો 1000x બરાબર 10x બરાબર ઓકે. લખવામાં ધ્યાન રાખવાનું, 34 આગળ નહીં લખી દેવાનું, બાદ બાકીમાં પાછળ જ લખાય. ઓકે, ચલો 990x. ઓકે, જીરો જીરો ઉડી ગયા. 4 ને 3 7 ને 2 9 9. જો વિભાજ્યતાની ચાવી શું છે? 9ની વિભાજ્યતાની ચાવી. ત્રણેય અંકોનો સરવાળો કરો, જો 9ના ગુણાંકમાં આવે તો તે સંખ્યા 9 વડે ભાગી જ શકાય. તો આ આવી ગયું ને એટલે આ ભગાશે તો 11 9 99, 9 ચોક 36 એટલે 9 તરી 27, 3 7 બચ્યા 9 8 72. ઉડી ગયું 9 9 વડે 38/11 આનો જવાબ આવે. ઓકે, સમજાય છે? ચલો, આ હવે એની એ રીતના બીજા દાખલા આવડશે. હવે આવે છે આપણી ભૌમિતિક આકૃતિ. આજે આપણે ક્યાં સુધી રાખવું છે? હજુ આપણી જોડે 10 મિનિટ છે, 17 મિનિટ છે આમ તો, હા ને? તો 17 મિનિટ ખેંચીએ જેટલું ખેંચાય એટલું. અચ્છા, દશાંશ અભિવ્યક્તિ એટલે શું? ચલો સ્વાધ્યાય જોઈ લઈએ. દશાંશ અભિવ્યક્તિ પછી આપણે સંખ્યા રેખા જોઈએ ને, પેલા વર્ગ અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાઈએ. દશાંશ અભિવ્યક્તિ પહેલાં સમજીએ કે હું લખું 36/100 એટલે પોઈન્ટમાં લખું ને એને દશાંશ અભિવ્યક્તિ કહેવાય. આપણો પહેલો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, હું કહું 1/11 તો પહેલાં 0 ભાગના ચાલે એનું 0, હજુ ભાગના ચાલે એનું 0, 11 9 99, પાછું 1 આવ્યું, પાછો ભાગના ચાલે એનું 0. ઓકે, ભાગના ચાલે એનું 0, 11 9 99. આવું ચાલતું જ રહેશે, 0 9 0 9 0 9. ઓકે, તો આ અનંત આવૃત કહેવાય. શું કહેવાય? દર વખતે મને અલગ અલગ જવાબ મળે
તો એવી રીતે આ તમને બધા શોધતા આવડી જશે. હા, ગભરામણ ક્યાં થાય તો આ 329/400 વાળા દાખલામાં. સર આ કેવી રીતે કરીશું? કશું નહીં, જો વૈદિક ગણિતનો થોડોક ઉપયોગ કરવાનો. 4 × 100 લખાય. તો હવે હું શું કરીશ? 329/4, 8 ચોક 32, 4 દુ 8, પોઈન્ટ આવ્યો 4 દુ 4 પંચા 20. તો મારો જવાબ શું આવ્યો? 82.25. પણ શું આ જવાબ છે? હજુ આ 100 બાકી ને, ભાગ્યા 100. હવે છેદમાં 100 હોય તો પોઈન્ટ કઈ બાજુ જાય? ડાબી બાજુ. ક્યાં જાય? આ 2 0 છે તો 1 અને 2, એટલે આ સંખ્યા શું થઈ ગઈ? ઓકે, આ જવાબ આવે. તો આને શું કહેવાય? હા, આ પોઈન્ટ બેટા હટી ગયો ને, 2 આ બાજુ જતો. 2 સંખ્યા 2 0 છે એટલે 2. માની લો કે 5/10 છે તો 0.5. હું લખું 5/100 છે તો 0.05. 5/1000 છે તો હું લખીશ 0.005. હું એવું લઉં 6/1000 છે તો ઓકે 0.3. ઓકે, ચલો હવે આવે છે P/Q સ્વરૂપમાં દર્શાવો. આપણા દાખલા કરી દીધા એટલે સ્વાધ્યાય 1.3 આવડશે હવે. ચલો, એક દાખલો છે 1/7 = 0.142857. શું આ લાંબી પ્રક્રિયા આના માટે કરવી હોય તો હવે 2/7 માટે શું થઈ જશે ભાઈ? તો 0.142857 × 2. આને 2 વડે ગુણી કાઢો. આને 2 દુ 4 ને 1 5, 4 દુ 8 અને 2. તો આ 2 માટે આવી ગયો. 3/7 એટલે આને 3 વડે ગુણી કાઢો. આવડે? 4 વડે ગુણી કાઢો, 5 વડે, 6 વડે, તો આપણને દશાંશ અભિવ્યક્તિ મળી જશે. ક્લિયર? હવે આપણે આવે છે કરણી. શું આવે છે? કરણી. કરણીને છેદનું સમયીકરણ કહેવાય છે. શું કહેવાય છે? શેનું? તો છેદનું સમયીકરણ. ઓકે, તો હવે છેદનું સમયીકરણ શું છે? તો 2/5 + 5/3. આવો દાખલો છે. તો આપણે પહેલાં અસમય સંખ્યાના સરવાળા શીખી લઈએ. શું લઈએ? તો અસમય સંખ્યાના સરવાળા બાદબાકી કેવી રીતે થાય? તો જો 2/2 + 5/3 વત્તા √2 ઓછા 3/3 આ સંખ્યાનો સરવાળો કરવો છે. તો એક નિયમ યાદ રાખવાનો કે જે વર્ગમૂળમાં સરખા છે ને એમાંથી એક ઉમેરાશે ને બાદ થશે. શું છે ભાઈ बेटा? પછી है ना, પછી डाउट बेटा अभी क्लास चल रहा है ना, 15 मिनट, ठीक है, फिर आप आ जाओ. हाँ चलो, तो હવે અહીંયા જો 2/2 વત્તા √2, 5/3 ઓછા 3/3. તો જે વર્ગમૂળવાળા જે હતા અસમય સંખ્યા એને જોડે લખવાની. 2 અને 1 કેટલા થાય? તો આ 3 અને 5માંથી ઓકે. પછી પાછું બાદ નહીં કરવાનું. કેમ? કેમ કે આ વર્ગમૂળમાં 2 છે ને વર્ગમૂળમાં 3 બાદ થાય. આ આપણો જવાબ. આવડે? ક્લિયર? ઓકે, ચલો નીચે. હા, હું કહી દઉં છું. હા મેડમ, હું તમારું કરી દઉં છું. રેકોર્ડિંગ બી ચાલુ છે મેડમ. હું કરી દઉં છું. बोल, वो वहाँ पे ही पड़ी है बेटा. नहीं बाहर, हाँ कबाट में पड़ा. ओके चलो અહીંયા જો બેટા. હવે આ જ વસ્તુનો ગુણાકાર હોય
તો ગુણાકાર કેવી રીતે થાય? તો વર્ગમૂળમાં 5 એટલે આનો જવાબ આવે 5. બે વર્ગમૂળવાળી સંખ્યાઓ છે તો આ થઈ જાય વર્ગમૂળમાં 6. વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 8 તો શું થઈ જાય? વર્ગમૂળમાં 56. પછી એ વાત અલગ છે ગુણાકાર કરે તો આનો બી ના થાય? તો વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 5 થઈ જાય ને બેટા, આખો 5 થઈ જાય. 5નો મતલબ શું થાય? 5ના 2 ભાગ છે આ. ઠીક. હવે આ છે 56 તો આનું શું થાય? 14 ચોક 56, બરાબર ને? આ 4 બહાર નીકળી જાય. ડન? ખબર પડી? મીડિયમ. મીડિયમ એટલે અડધી અડધી, વાંધો નહીં. ફરી એકવાર થોડાક હજુ આપણે લઈ લઈએ સ્ટેપ્સ થોડા. વર્ગમૂળમાં 8 નહીં લેતા, હવે આપણે કંઈક અલગ લઈએ. વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો 7 તરી. ખબર પડી? હું એવું લખું વર્ગમૂળમાં 20 ગુણ્યા વર્ગમૂળમાં 14 તો વર્ગમૂળમાં 20 એટલે શું? 5 ચોકું 20 હા કે ના? તો આ 4 બહાર નીકળી ગયા તો 2 વર્ગમૂળમાં 5 થઈ ગયું. અને આ વર્ગમૂળમાં 14માં કશું થાય નહીં એટલે એ એમનું એમ રહે. હવે આ બેનો ગુણાકાર થશે, નોટ આનો. બે વર્ગમૂળમાં 70. આવડે? ક્લિયર છે? તો આ થઈ ગયા તમારા અસમય સંખ્યાઓના ગુણાકાર, સરવાળો, બાદબાકી. ભાગાકાર કેવી રીતે થાય તો એ પણ જોઈ લઈએ. માની લો કે 8 વર્ગમૂળમાં 15 છે, એનો ભાગાકાર મારે કરવો છે 2 વર્ગમૂળમાં 3. તો 8 વર્ગમૂળમાં 15 આવું. તો પૂર્ણ સંખ્યાથી પૂર્ણ સંખ્યા ભાગાશે. 2 ચોક 8 અને 3 પાંચું તો જવાબ શું આવે? ઓકે. હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ 4 ની બદલે 2 બી લખી શકાય? ના, એ 12 જ છે બેટા, એટલે જ મેં કીધું પૂર્ણ સંખ્યા છે. અંદર હોત તો આપણે અડધા લખતા. ઓકે. હું લખું 32 વર્ગમૂળમાં 2 ભાગ્યા 16 વર્ગમૂળમાં 4 તો શું થશે? 16 દુ 32, 2 દુ 4 તો 2ના છેદમાં વર્ગમૂળમાં 2 આવું આવ્યું. તો હવે જો 2 એટલે શું લખાય? આવું લખાય? આ ગયું, આ ગયું. જવાબ શું આવ્યો? સમજણ પડે? ચલો, તો આ થઈ ગયા તમારા સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી. ઓકે. ચલો, હવે આપણો છેલ્લો ટોપિક છે અને એના પછી આપણે પેલું આકૃતિ, ભૌમિતિક આકૃતિવાળું બીજામાં જોઈશું. બરાબર? અત્યારે 8 જ મિનિટ બાકી છે એટલે હવે આપણે તો આના કુછ નિયમો છે. તો વર્ગમૂળમાં એ બી એટલે શું થાય? માસી પંખો બંધ કરી દો ને. વર્ગમૂળમાં બી. ઓકે, ખબર પડી? વર્ગમૂળમાં એ ગુણ્યા બી એટલે વર્ગમૂળમાં એ અલગ લખાય, ગુણ્યા વર્ગમૂળમાં બી આવું લખાય. ઓકે. માની લો કે હું આવું લખું, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 આવું છે તો હું આને વર્ગમૂળમાં 6 લખી શકું અને હું આને આ રીતે પણ લખી શકું. ત્રણેય રીત સાચી છે. ઓકે. હવે તમે 2 સૂત્ર ભણ્યા હતા, બીજા ચેપ્ટરમાં ભણ્યા જશો. વર્ગમૂળમાં એ વત્તા વર્ગમૂળમાં બીનો વર્ગ આવું ભણ્યા હશો. એ વત્તા બી આખાનો વર્ગ. તો આનું હવે હું અહીંયા એની જગ્યાએ આ લખું, વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા વર્ગમૂળમાં એ વર્ગમૂળમાં બી વત્તા વર્ગમૂળમાં બીનો વર્ગ. તો ચાલે? તો આ થઈ ગયું એ વર્ગમૂળ વર્ગ વર્ગ વર્ગમૂળ ઉડી ગયું, વર્ગ વર્ગમૂળ ઉડી ગયું એટલે એ વત્તા બી બરાબર 2 વર્ગમૂળમાં એ બી. આવડે? ચલો, તો એ જ રીતે અહીંયા છે. ઓકે, પણ મેડમ તમારી જોડે જ રાખો ને. હા હા. ઓકે. વર્ગમૂળમાં એ ભાગ્યા વર્ગમૂળમાં બી. ખબર પડી? હા તમારી ડીંગલી છે. હા મારી ડીંગલી છે કહું છું. હા. વર્ગમૂળમાં એ બાય બી
વર્ગમૂળમાં a ભાગ્યા વર્ગમૂળમાં b. ઓકે, તો જો હવે અહીંયા હું એવું લખું વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2, તો હું આને આવી રીતે પણ લખી શકું વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 2 લખાય. ઓકે, ચાલ હું એવું કહું કે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 3 આવું હોય તો આ થઈ ગયું વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b, વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b, તો a વત્તા b, a ઓછા b આવું કંઈક ભણ્યા છો તો શું થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હા કે ના? તો એવું જ અહીંયા થશે વર્ગમૂળમાં a નો વર્ગ ઓછા વર્ગમૂળમાં b નો વર્ગ, એટલે કે a ઓછા b. એટલે કે અહીંયા મારો વર્ગમૂળમાં a આ છે, વર્ગમૂળમાં b આ છે, તો હું ડાયરેક્ટ શું લખી શકું 2 ઓછા જવાબ શું આવ્યો આવડે? હવે કોઈ રોકેટ સાયન્સ છે? ઓકે, હવે એક નિત્યસમ હજુ છે વર્ગમૂળમાં b વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d 4. ઓકે, તો હવે આનું આખાની સાથે ઓકે આનું હેંગ થઈ ગયું કહેવાય એને, શું કહેવાય? ચલો કશો વાંધો નહીં. અહીંથી લખીએ, ગયું એ ગયું, બેકઅપ નહીં આવ્યું હોય એટલે. ચલો વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d, તો શું થાય વર્ગમૂળમાં a નું આખા કૌંસ સાથે હા સુકાઈ જશે વત્તા વર્ગમૂળમાં b. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આનું આની સાથે, આનું આની સાથે, આનું આની સાથે, તો શું થશે વર્ગમૂળમાં? બોલો તો a d b c b d. ઓકે, આપણે ઇઝી છે. ચલો આ થઈ ગયો. બધા સમીકરણ આપણા જેટલા પણ નિત્ય સમો 9મા ધોરણમાં ભણવાના આવે છે એ પૂરા થઈ ગયા. હવે એક પોઈન્ટ આવે છે છેદનું સમયીકરણ. આપણી 3 મિનિટ બાકી છે, 3 મિનિટમાં છે પોઈન્ટ પૂરો થઈ જશે. માની લો કે કોઈ અત્યાર સુધી તો છેદ કમ્પ્લીટ મળતા હતા આપણને, પણ હવે છેદ વર્ગમૂળવાળા મળ્યા તો કંઈ નહીં, છેદ છે ને છેદની સંખ્યા વડે ગુણી કાઢો અને ભાગી નાખો. તો આને શું કહેવાય? છેદનું સમયીકરણ. શું કહેવાય? એકના છેદમાં વર્ગમૂળમાં 2 આ જવાબ આવે. પણ આપણે આ જવાબ રાખવાનો. કેમ આ જવાબ? કારણ કે આપણને છેદ ક્યારે અસમય સંખ્યા જોઈએ નહીં. સમજાય બેટા? ચલો હવે બીજો દાખલો. 2 વર્ગમૂળમાં 7 આ સ્વાધ્યાયનો જ કરાવી લઉં છું. ઓકે, તો આ વર્ગમૂળ 7 ઉડી ગયું, તો મને જવાબ મળી ગયો 2/7. ઓકે, ચલો હવે આવું છે 1/. તો હવે શું કરીશું? અત્યાર સુધી તો સિંગલ હતા. ઓકે, તો ઓછા હોય તો વત્તા વડે ગુણી કાઢો. શું કરવાનું? હવે આ જો a ઓછા b a વત્તા b. હા કે ના? a ઓછા b ડન. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે આપણે વર્ગમૂળવાળું છે તો 2નો વર્ગ થશે અને વર્ગમૂળમાં 5નું શું થઈ જશે? વર્ગમૂળ ઉડી જશે એટલે 5. 4માંથી 5 જાય તો કેટલા રહે? તો આનો જવાબ શું આવી ગયો? આવડે કા? થઈ ગયું. તો આ આપણું સંપૂર્ણ ચેપ્ટર ઓલમોસ્ટ 95% પૂરું થઈ ગયું. 5%માં આપણું શું બાકી રહ્યું? હજુ ઘાત અને ઘાતાંકવાળા જે સૂત્રો છે એ બાકી રહ્યા, તો એ આપણે ફરી ક્યારેક કરી લઈશું. ઓકે, ચલો ઠીક છે. કોઈ ડાઉટ હોય તો બોલ. શું કહો? 1:30 થી 2:15 હું નથી ફ્રી, પણ આપણે એડજસ્ટ કરી લઈશું હે ને?